તો વોટ ઇઝ ધીસ ઓબ્સેશન અબાઉટ જીમ? એટલે જીમનું તો એવું છે કે શાહરૂખ ખાનને પણ મારે મળવાનું હોય અથવા રણબીર કપૂરને પણ મળવાનું હોય તો પહેલાં હું એવું વિચારું કે ઓકે હું જીમ ક્યારે જઈશ. જો હું તમારી માટે જીમ મિસ કરી રહી છું ને ઇટ મીન્સ યુ આર અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર મી. એટલે કંઈ પણ થાય આઈ ડોન્ટ મિસ માય જીમ. ડિસ્ટ્રેક્શન માટે ધ્યાન કરતા હતા એ જ પાછું તૂટી ગયું. તો ત્યારે નો ફિલ્ટર નિયતિનું કયું સ્વરૂપ બહાર આવે છે? થોડુંક રૂડ અને બહુ જ બ્લન્ટ. રૂડ એટલા માટે કારણ કે હું બહુ ઓનેસ્ટલી બધું જ કહી દેતી હોઉં છું, એટલે ઘણા બધા લોકોને એ વાત રૂડ લાગી શકે, ટોન રૂડ લાગી શકે. કોન્ફિડન્ટ ફિમેલને એરોગન્ટ સમજી લેવામાં આવતું હોય છે, રાઈટ? ઇન્ડસ્ટ્રીની અંદર તો ખાસ. તો એનું કારણ શું? વોટ યુ થિંક? વોટ ઇઝ ધ રીઝન? હું જે છું એ છું. મને જ્યાં જે ખોટું લાગશે ત્યાં હું બોલીશ. હું મારા બોસને પણ કંઈ બી કહી દઉં ને પછી બીજા કલીગ્સ આવીને કહે કે અરે બોસ છે આમ એમને કંઈ આવું કહેવાતું હોય. મારો એક જ ફંડા છે લાઈફમાં કે હું કોઈના કામમાં આંગળી નહીં કરું અને મારા કામમાં કોઈ આંગળી કરશે તો હું તોડી નાખીશ.